થતો હશે કેમ કે વારંવાર કારમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે એ જાણીએ કે કારમાં કેમ આગ લાગતી હોય છે, એવા તો કયા કારણો હોય છે કે જેના દ્વારા કારમાં આગ લાગતી હોય છે। ખાસ તો બેટરીનું મેન્ટેનન્સ ન કરાવવા પર પાણી અથવા તો એસિડ છે લીક થઈ શકે છે અને એ એક પણ કારણ છે જેના કારણે કારમાં આગ લાગતી હોય છે। બેટરીનું ટર્મિનલ લૂઝ થવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે અને એના કારણે પણ આ બનાવ બનતો હોય છે આગનો, કેમ કે વારંવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે। બહારના ઉપકરણ, સેન્ટ્રલ લોકિંગ, ઓડિયો સિસ્ટમ, કેમેરા પણ એક કારણ બની શકે છે કારમાં આગ લાગવાનું। જે કેમેરા હોય છે, જે ઓડિયો સિસ્ટમ હોય છે, તમામ વસ્તુ ઇલેક્ટ્રિક હોય છે, એટલે એ પણ એક કારણ હોઈ શકે છે કારમાં આગ લાગવાનું। આવા ઉપકરણનું વાયરિંગ યોગ્ય રીતે ન થાય તો પણ શોર્ટ સર્કિટ થઈ શકે છે, એટલે જો કોઈ ઓડિયો રેકોર્ડિંગ છે અથવા તો ત્યાં કોઈ ટેપ છે અથવા તો અન્ય કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે તેમાં જો બરાબર વાયરિંગ ન કરવામાં આવ્યું હોય તો પણ શોર્ટ સર્કિટનો બનાવ છે એ બની શકે છે। ખાસ તો પરફ્યુમ, વરાળ બને તેવા પદાર્થ પણ આગનું કારણ બની શકે છે। આ એક પણ કારણ હોય છે કેમ કે કાર પેક હોય છે અને જો આવી કોઈ પણ વસ્તુ કારની અંદર પડી છે તો પણ સાવચેતી રાખવાની જરૂર છે કેમ કે એ વરાળ બનતી હોય છે અને ત્યારબાદ આ પદાર્થ છે એ આગનું કારણ બનતા હોય છે। આગ લાગતા પહેલા કયા સંકેત મળે છે ખાસ તો એ જાણવું પણ ખૂબ જરૂરી છે જેથી કોઈ પણ વ્યક્તિ સાવચેતી રાખી શકે। શોર્ટ સર્કિટ થાય છે તો વાયરમાંથી દુર્ગંધ આવવા લાગે છે, એટલે સૌથી પહેલા તો જો દુર્ગંધ આવતી દેખાય છે તો પછી તમારે ચેક કરવાની જરૂર પડશે કે શું સ્થિતિ છે કારની। અચાનક ધુમાડાઓ પણ નીકળવા લાગે છે અને તેના પરથી પણ નક્કી કરી શકાય છે કે હવે આગ લાગવા જઈ રહી છે અથવા તો કોઈક દુર્ઘટના ઘટી શકે તેમ છે। જો ધુમાડો નીકળવા લાગે તો પણ એ સંકેત માની શકાય છે કે કારમાં કોઈક અજુગતી બાબત થઈ શકે છે। કાર ચલાવવામાં થોડી મુશ્કેલી આવી શકે છે કેમ કે અથવા તો કોઈ વાયરિંગમાં કંઈ પ્રોબ્લેમ થયો છે અથવા તો ઇલેક્ટ્રિક રીતે કોઈ પ્રોબ્લેમ થયો છે, એ પણ કારણો છે કારમાં આગ લાગવાના। અને જો કાર ચલાવવામાં તમને મુશ્કેલી પડતી હોય તો પછી એ સંકેત હોઈ શકે છે। સ્પાર્કિંગ થતું પણ દેખાય, ક્યાંય પણ વાયરિંગમાં અથવા તો અન્ય જગ્યા પર એવો અવાજ આવવો અથવા તો સ્પાર્કિંગ થતું દેખાય છે તો પણ એ સંકેત માની શકાય છે કે કારમાં આગ લાગી શકે છે। કંઈ પણ અજુગતું લાગે તો તરત કાર બંધ કરીને બહાર નીકળી જવું હિતાવહ રહેશે કેમ કે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। કંઈ પણ જો અજુગતું લાગે છે તો તરત એક વખત કારની બહાર ઉતરીને ચેક કરી લેવું જોઈએ। મિકેનિકને બોલાવી કાર ચેક કરાવો, જેના કારણે પણ જો કારમાં કંઈ ફોલ્ટ છે અથવા તો કંઈ પણ એવી અનિચ્છનીય ઘટના બનવાની હોય તો ખ્યાલ આવી શકે, કોઈ ટેકનિકલ ખામી હોય તો પણ ખ્યાલ આવી શકે, એટલે સમયાંતરે મિકેનિકને બોલાવીને કાર ચેક કરાવી પણ એક સારી બાબત કહી શકાય છે। હવે ત્યારબાદ કઈ સાવધાની રાખવી જરૂરી છે એ પણ આપને બતાવવું છે કેમ કે કઈ એવી સાવધાની રાખવાથી આપણે આવા કિસ્સાઓથી બચી શકીએ છીએ। કારમાં હથોડી રાખી શકાય છે જેથી આવા સમય પર તમે કાચ તોડીને ફટાફટ કારની બહાર નીકળી શકો છો, તમારો જીવ બચાવી શકો છો। એટલે આ એક બાબત છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે કારમાં હથોડી રાખવી જોઈએ। સીટ બેલ્ટ લોક થઈ જાય તો પછી કાપવા કાતર રાખો, કાતર પણ રાખવી એટલી જ આવશ્યક છે કેમ કે જ્યારે પણ કાર લોક થઈ જતી હોય છે ત્યારે કોઈ પણ સાધન સામગ્રી એવી નથી હોતી કે કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે મથી પણ શકે, એટલે પહેલી વાત તો હથોડી હોવી જોઈએ ને ત્યારબાદ સીટ બેલ્ટ લોક થઈ જાય તો એને તોડવા માટે અને કાપવા માટે કાતર પણ રાખવી આવશ્યક છે। ફાયર એક્સટિંગ્વિશર રાખવાથી આગને કાબૂ કરી શકાય છે। જો તમે ફાયરનું પણ આ સાધન રાખો છો એક્સટિંગ્વિશર તો જેનાથી તમે આગને ફટાફટ કાબૂમાં લઈ શકો છો। જો તમને એવા સંકેત મળી રહ્યા છે કે આગ લાગવાની શરૂઆત થઈ છે અથવા તો આગ લાગી છે તો ફટાફટ તમે એને બુઝાવી શકો છો। સમયસર ઓઇલ, ફિલ્ટર, એન્જિન કુલન્ટ, એન્જિન ઓઇલ બદલતા રહો। સૌથી મહત્વની બાબત કોઈ પણ વ્હીકલ માટે આ હોય છે કે સમયાંતરે એનું ઓઇલ ચેન્જ થવું પણ જરૂરી હોય છે। ઓથોરાઇઝ જગ્યાએ જ સીએનજી ફિટિંગ અને ટેસ્ટિંગ કરાવો કેમ કે ગમે ત્યાં કરાવી લેવાથી પણ ઘણી વખત એ નુકસાનને આમંત્રણ આપતું હોય છે, એટલે જે સારી જગ્યા હોય જ્યાં તમને ભરોસો હોય, વારંવાર તમે જે જગ્યા પર કરાવતા હોવ છો ત્યાં જ સીએનજી ફિટિંગ અને ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે। વધારે મોડિફિકેશનથી કારમાં ટેકનિકલ ખરાબીની શક્યતા વધી જતી હોય છે। ઘણી વખત લોકો કારમાં નવા એક અજમાવતા હોય છે કે જેના કારણે કાર થોડી મોડર્ન લાગે અથવા તો તેમને થોડી મોડર્ન સુવિધા પણ મળી રહે, પણ ઘણી વખત આવું કરવાથી પણ ટેકનિકલ ખામીઓ આવી શકે છે જેના કારણે કારમાં નુકસાન થઈ શકે છે। કારની બેટરીનું મેન્ટેનન્સ વર્ષમાં એકવાર જરૂર